presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો જે અત્યાર સુધી 250થી પણ વધારે એપિસોડ્સ પૂરા કરી ચૂક્યો છે અને હવે અલગ અલગ સ્પેશિયલ ડેઝને આપણે અલગ અલગ તહેવારોને અલગ અલગ રીતે ઉજવીએ છીએ અને સાથે આપણે અલગ અલગ રેસિપીઝ પણ બનાવતા હોઈએ છીએ. આપણને સૌને ખ્યાલ છે 15મી ઓગસ્ટ 1947 જ્યારે આપણો દેશ આઝાદ થયો. આઝાદીના આટલા વર્ષો જતા રહ્યા, આપણે હવે 80મો આઝાદી દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વીક સ્પેશિયલ ઇન્ડિપેન્ડન્સ વીક કરી રહ્યા છીએ, જેમાં અલગ અલગ રેસિપીઝ તો જરૂર બનશે, પણ એ બનાવનાર મહેમાનો અલગ છે. નાનકડા એવા મહેમાનો છે જે આવનારા ભારતનું ભવિષ્ય પણ છે અને એમના વિચારો આઝાદીને લઈને શું છે, એમની સ્કૂલ એમને શું શીખવે છે. આપણે જ્યારે નાનકડા હતા ત્યારે આપણને સૌને ખ્યાલ છે કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવે ત્યારે આપણે સરસ વક્તૃત્વ સ્પર્ધા હોય, ડાન્સ કોમ્પિટિશન્સ હોય અને એ રીતે સ્કૂલ સેલિબ્રેટ કરતી. પણ આ સ્કૂલે કંઈક અલગ રીતે વિચાર કર્યો છે. ચાલો એ બાળકોને આજે આપણે ઇન્વાઇટ કરવાના છીએ. અમદાવાદની તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આજે ઘણા બધા અલગ અલગ બાળકો આવશે અને આ આખું વીક જે આવવાનું છે એ જ બધા બાળકો આવી અને અલગ અલગ રેસિપીઝ તમારા સુધી મૂકશે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહી છે બે એવી સરસ મજાની 5th સ્ટાન્ડર્ડની સ્ટુડન્ટ્સ કૃતિકા એન્ડ મેઘસ્વી, જે અલગ અલગ રેસિપી બનાવશે અને એની વાત એની જાતે જ એ કરશે. તો ચાલો એમને ઇન્વાઇટ કરીએ. સૌથી પહેલાં આપણે બનાવી રહ્યા છીએ ચોકો પિનાકોન અને ત્યાર પછી ટ્રાય કલર્ડ સેન્ડવિચ. તો કરીએ શોની શરૂઆત. સો આજે મારી સાથે કૃતિકા દેસાઈ છે. હાય કૃતિકા. હાય માં. તારું ઇન્ટ્રોડક્શન પહેલાં તો આપણા જેટલા પણ વ્યુઅર્સ છે એને આપ. હાય, મારું નામ કૃતિકા દેસાઈ છે. હું ધ ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 5th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને આજે અમે આવ્યા છીએ કિચન મેજિક શોમાં અને એમાં અમને અમારા ભૂમિકા જયસ્વાલ મેમે અમને બહુ જ સપોર્ટ કર્યો. તો આજે અમે અહીંયા કિચન મેજિક શોમાં આવ્યા છીએ. તો આજે હું બનાવીશ ચોકો પિનેકોન અને બીજી રેસીપી હું બનાવીશ ટ્રાય કલર સેન્ડવિચ, જે હું મારી ફ્રેન્ડ સાથે બનાવીશ મેઘસ્વી. ઓકે, તો આજે તમે બંને સાથે મળીને રેસીપી કરવાના છો. ફર્સ્ટ આપણે ચોકલેટ રેસીપી કરશું અને સેકન્ડ જે તમે સાથે મળીને ટ્રાય કલર રેસીપી કરશો, રાઈટ? ઓકે, સો સૌથી પહેલાં હું તને તારી સ્કૂલ વિશે થોડું પૂછી લઉં કે તમે એવરી 15th ઓગસ્ટ 26 જાન્યુઆરી કેવી રીતે સેલિબ્રેટ કરો છો? અમે બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ અમે બધા પહેલાં ફ્લેગ હોસ્ટ કરીએ છીએ, પછી અમારા સ્કૂલમાં ડાન્સ કોમ્પિટિશન, સિંગિંગ કોમ્પિટિશન એ બધું હોય છે. અચ્છા, સો આ વખતે કંઈક અલગ કરો છો? હા, આ વખતે અમે કંઈ અલગ કર્યું છે. આજે અમે અહીંયા કિચન મેજિક શોમાં આવ્યા છીએ. વન્ડરફુલ. ચલો, તો આજે તને કારણ કે દરેક બાળકોને ચોકલેટ ખૂબ ભાવે, તો પહેલાં તને કેટલી ચોકલેટ ભાવે છે? મને તો બહુ ભાવે. બહુ ભાવે છે? બહુ ભાવે. ઓકે, તો ચોકલેટમાં સૌથી વધારે તું કઈ ચોકલેટ્સ પસંદ કરે? હું 5 સ્ટાર. અરે વાહ, વેરી નાઇસ. ચલો, તો કરીએ શરૂઆત શોની. ઓકે. હા, તો હું પહેલાં લઈશ મેરીગોલ્ડ બિસ્કિટ, એને આવી રીતે ક્રશ કરીને. પછી હું લઈશ શુગર પાવડર. પછી હું લઈશ મિલ્ક પાવડર. ઓકે. પછી આપણે ધીરે ધીરે મિલ્ક અંદર નાખીને એનો ડો બનાવીશું. ઓકે. તું કુકિંગ કરે છે ઘરે? હા, હું મમ્મીને થોડી હેલ્પ કરું છું. ઓકે, તો મમ્મીને શું બનાવીને ખવડાવે તું? શું હેલ્પ કરે? મતલબ લાઈક આમ કંઈ વિધાઉટ ફાયર કંઈ કરવાનું હોય એવું કરું. ઓકે, વાહ. અને આ રેસીપી તું ક્યાં શીખી? મારા ભૂમિકા જયસ્વાલ મેમ છે ને, એમને મને કુકિંગ ટીચર છે અમારા, તો એ અમને આવી રીતે શીખવાડે છે. અરે વાહ, વેરી નાઇસ. અત્યાર સુધી કઈ રેસિપીઝ શીખવાડી છે? અમે લોકો બહુ બધી રેસિપીઝ શીખ્યા છે. આ પછી ચાટ એવું બધું બહુ બધું. વેરી નાઇસ. હા, અને આની અંદર આપણો આ ડો બની જાય એના પછી આપણે આ કોકો પાવડર લઈશું અને એની અંદર નાખી દઈશું. ઓકે.
સો ડો જે બનશે એ ચોકલેટ ફ્લેવરનો હા બનશે. ચોકલેટ ફ્લેવરનો બનશે. વાવ. હા તો આપણો ડો રેડી છે અને એ એકદમ લાઈક આવો બનવો જોઈએ, ના એકદમ હાર્ડ ના એકદમ સોફ્ટ. ઓકે, Okay. તો હવે આપણે એના આવી રીતે ઓવલ શેપ બનાવીશું. ઓવલ શેપ કરીને એને એને પછી garnish ફ્રીઝમાં કરશું. સેટ કરવાનું હા. કે ફક્ત ગાર્નિશ કરવાનું? આપણે એને પછી આવી રીતે ગાર્નિશ કરીને પછી એને આપણે ફ્રીજમાં બી મૂકી શકીએ યા ફિર પહેલાં બી મૂકી શકીએ. ઓકે, એમને પણ થઈ શકે. હા એમને પણ ખાઈ શકીએ. ઓકે, સો આ એક ટિફિન રેસિપી પણ છે આમ તો. હા, એમ તો ટિફિનમાં આપણે ટિફિનમાં જો- બી હા લઈ જાઓ. તમને ટિફિનમાં શું મળે? મમ્મી શું આપે છે? મમ્મી બધું આપે, જે અમે કહીએ લાઈક હેલ્ધી ફૂડ બી, જંક ફૂડ બી બધું. જંક ફૂડ ખાય છે તું થોડું થોડું ખાવું વીકેન્ડમાં. વીકેન્ડમાં? વેરી નાઇસ. તો જે રીતે આપણે મોટા લોકો વીકેન્ડમાં ચીટ ડે કરતા હોઈએ આપણા ડાયટને લઈને, એવી રીતે તમે લોકો અમે પણ પણ. સ્કૂલે જાઓ અને મારા ત્યારે? સ્કૂલમાં ખાલી ફ્રાઈડે જંક ફૂડ અલાઉડ છે. ઓકે, સ્કૂલમાં ફક્ત ફ્રાઈડે અલાઉડ છે. allowed. તો આપણા બોલ્સ રેડી છે અને હવે આપણે એને ગાર્નિશ કરીશું. ગાર્નિશ Okay. માટે આપણા જોડે ચોકોઝ, સ્પ્રિંકલ્સ અને ચેરી સ્પંજ. ઓકે, તો આપણે પહેલાં ચોકોઝને આવી રીતે એક બોલ્સ પર 3 લગાવીશું અને એના ઉપર એક સ્પ્રિંકલ લગાવીશું. ઓકે. એવી રીતે બધામાં જ આપણે કોઈ બી ગાર્નિશ કરી શકીએ. કોઈમાં ચેરીઝ લગાવી શકીએ, આવી રીતે ચોકોઝ લગાવીને પછી. તને સરસ બનાવતા આવડે છે બધું, તો હા એ અમને ભૂમિકામાં અમે શીખવાડ્યું છે બધું. વેરી નાઇસ. તો હવે બીજી કઈ એવી રેસિપીઝ છે જે તને આવડે છે બનાવતા, મમ્મી સાથે તું બનાવી હોય એવી? હા તો હું સેન્ડવિચ બનાવું છું, પછી મમ્મી સાથે મિલ્કશેક બનાવું છું, એ બધું જ બનાવું છું. વેરી નાઇસ. બાળકો જ્યારે સ્કૂલેથી આવું શીખે કે ઘરે કેવી રીતે હેલ્પ કરવું, કારણ કે પહેલાંના સમયમાં જોઈન્ટ ફેમિલીઝ હતા ત્યારે આપણે બધા જ કોઈકના હાથેથી ખાઈને આપણે મોટા થઈ જતા હતા, કે ઘરે સાંજે જઈએ ત્યારે ઘરમાંથી કોઈ એક લેડી તો ઘરમાં હોય. પણ આજકાલ એવું થઈ ગયું છે કે મમ્મી ઘરે ના પણ હોય તો બાળકોએ શીખવું ખૂબ જરૂરી છે કે થોડી નાની વસ્તુઓ જો એમને બનાવતા આવડતી હોય તો ખાસ એમનો જે છે એ લંચ ટાઈમ અને ઇવનિંગ સ્નેક્સનો ટાઈમ છે એ સચવાઈ જાય. સો બની ગયા પીના હા કોલા? આપણા ચોકો પીને કોર્ન ઇઝ રેડી. ચોકો પિનાકોર્ન બનાવવા માટેની સામગ્રી: 1 પેકેટ મેરીગોલ્ડ બિસ્કિટ, 2 ટેબલસ્પૂન ક્રીમ ચીઝ, 1 કપ ચોકોઝ, 3 ટેબલસ્પૂન પાવડર ખાંડ. ચોકો પિનાકોર્ન બનીને અત્યારે તૈયાર થઈ ગયા છે અને આ બહુ જ સરસ રીતે એણે બનાવ્યા છે. અને આવી રેસિપીઝ તમારે પણ તમારા બાળકોને જો બતાવવી હોય, શીખવાડવી હોય તો જરૂરથી આ રેસિપીઝ એમને શીખવાડી શકો છો. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ટ્રાય કલર સેન્ડવિચ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા
Fortune Refined Capaccia Tel presents Kitchen Magic, co-powered by VIP Chai. મારી સાથે આજે ઇન્ડિપેન્ડન્સ વીક સ્પેશિયલ સેલિબ્રેટ કરવા માટે તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ્સ છે, જેમાં સૌથી પહેલાં આપણે સરસ મજાની એવી ચોકલેટ રેસિપી બનાવી, ચોકો પીના કોર્ન. અને હવે આપણે જે બનાવીએ છીએ એ છે ટ્રાય કલર સેન્ડવિચ. સો મેઘસ્વી, રાઈટ? હવે મેઘસ્વી, તમે ગુજરાતી નથી બોલતા. यस. ઓકે, સો હવે તમને હિન્દી બોલતા આવડે છે? यस. इंट्रोडक्शन તમારું હિન્દીમાં આપી દો. ओके. हाय, मेरा नाम विदस्वी राजपूत है और मैं 5th से आई हूँ. थैंक यू टू भूमिका मैम, भूमिका जायसवाल मैम, कि वो हमको यहाँ तक लेके आई है और हमको एक बार मौका मिला न्यूज़ में आने का. थैंक यू. और आज हम बनाने वाले हैं ट्राई कलर सैंडविच. ओके, ट्राई कलर सैंडविच तुम दोनों बनाओगे? Yes. ठीक है. Yes. સો તને ગુજરાતી આવડે છે, તને નથી આવડતી? Yes. ઓકે, કંઈ વાંધો નહીં. ટ્રાય કલર સેન્ડવિચીસમાં તમે કેવી રીતે તમારું બનાવશો? કોણ શું બનાવશે? કેવી રીતે કરશે? मीन्स मैं उसकी हेल्पर हूँ और वो मीन्स ब्रेड लेगी और उसके ऊपर डालेगी. मैं सारे मीन्स काम करूँगी, जैसे कि चटनी वगैरह लगाना है. ओके, सो आज हमारी जो रेसिपी है वो Yes. नॉन फायर दोनों रेसिपीज हैं, ठीक है? सो तुम चटनी लगाओगी, तुम करोगी बटर लगाऊंगी. બટર लगाओगी. ઓકે, સો દોનો સાથ મેં મિલકે, એટલે બંને સાથે મળીને બહુ જ સરસ એક ટ્રાય કલર સેન્ડવિચ બનાવી રહ્યા છે. તમને સેન્ડવિચીસ ભાવે છે બંનેના? हाँ. અચ્છા, તો ક્યારે તમે શીખ્યા? કોની પાસે શીખ્યા? पहले तो मैं सिंपल सैंडविच बनाती थी, जैसे कि पनीर चॉप कर दो, डाल दो उसमें, फिर मीन्स ऑनियंस डाल दो, टमाटोज डाल दो, केचप्स डाल दो, वेजिटेबल्स. सो मीन्स पहले मैं नॉर्मल बनाती थी, पर जब से हम लोग कुकिंग क्लास में आए तब से मैम हमको हर रोज़ अच्छी अच्छी रेसिपी बताती है. अरे वाह, तो चलो शुरुआत करें हम. हाँ. चलो. सो पहले ये चीज़ को ग्रिल करेगी और मैं सारे ब्रेड पे बटर लगाऊंगी. ओके. आप दोनों दोस्त साथ में मिलके कौन सी रेसिपीज दूसरी बनाते हो जो मम्मी को आप हेल्प कर सको? मीन्स कभी कभी मीन्स मम्मा जब बोलती है कि आज तुम सैंडविच बना लो खुद के लिए, तो फिर मैं नाश्ते के लिए सैंडविच बना लेती हूँ संडे अरे के वाह, लिए. वेरी नाइस. आपको कुकिंग सीखना अच्छा लगता है? हाँ. क्यों? मीन्स हम लोग मीन्स छोटी छोटी बातों को मम्मी को सता ना सके, और जब हाँ. मम्मी घर पे ना हो तो हम लोग कुछ ना कुछ बना सके. વેરી નાઇસ. मैं બધા જ ब्रेड पर बटर लगावी દીધું છે. ओके. और अभी सबसे पहले हम लोग ग्रीन कलर लगाएंगे, क्योंकि हमारे जो फ्लैग है उसमें सबसे नीचे ग्रीन कलर होता है. तो इसके लिए ये चटनी हमारी ग्रीन कलर मैम ने बनाई है, जिसमें इंग्रेडिएंट्स है चिलीज, ग्रीन चिलीज एंड पुदीना, सॉल्ट एंड कोरिएंडर. ओके, तो ये सबसे चटनी बना के दी है Yes, मैम ने, yes. आपको सिर्फ स्प्रेड करना है. हाँ. चलो तो कर ले शुरुआत. हाँ. ओके. वेरी नाइस. अभी हम लोग एक ब्रेड लगाएंगे और इसके ऊपर हम लोग डालेंगे चीज़. ओके, चीज पसंद है आप दोनों को? हाँ. अरे वाह. अब हमें चीज़ लग गई है, तो एक बार हम लोग और ब्रेड डालेंगे और उसके ऊपर डालेंगे हम लोग थोड़े कैरेट. ओके. अब हम लोग लगाएंगे फिर से ब्रेड. ओके, सो हमारी ट्राई कलर सैंडविच बन गई है. हाँ, हाँ. अब उसको कट करके हम सर्व सर्व कर करेंगे. सकते हैं. ठीक है. अब हम लोग इसको करेंगे डेकोरेट.
आपको वेजीज दोनों में से किसको पसंद है? मुझे पसंद है, दोनों को वेजीज पसंद है? बहुत पसंद है. તો કૃતિકા તું કઈ સબ્જી ખાઈ છે સૌથી ફેવરેટ? મારી તો બધી જ ફેવરેટ છે, પણ મને બધી જ ભાવે છે. રીંગણ ખાય છે? હા હા, રીંગણ પણ ખાય છે? એટલે વાહ, થોડું થોડું જ ખાઉં છું. થોડું થોડું. ઓકે. અને તને કઈ ભાવે છે મેદસ્વી? ભીંડી. ભીંડી સબ્જી. વાવ, વેરી નાઇસ. अभी हमने कर दिया डेकोरेट. अभी हम ये मली पाउडर लगा. ओके, चलो. सो रेसिपी इज रेडी? यस, वेरी नाइस. ટ્રાય કલર સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 6 સ્લાઇસ બ્રેડ, હાફ કપ છીણેલું ગાજર, હાફ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ ઓપ્શનલ છે, 2 ક્યુબ છીણેલું ચીઝ, 2 ટેબલસ્પૂન લીલી ચટણી, 3 ટેબલસ્પૂન બટર, ઓરેન્જ અને ગ્રીન ફૂડ કલર, મીઠું સ્વાદ અનુસાર. સેન્ડવિચ રેડી છે. વાહ, ટ્રાય કલર સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. અને આવી જ રીતે જો તમારા ઘરે પણ બાળકો ખૂબ જ આ બધી વસ્તુઓની ડિમાન્ડ કરતા હોય તો બાળકોને કહેવાનું કે થોડું તમે પણ શીખો, થોડા ઇન્ડિપેન્ડન્ટ એમને પણ બનાવીએ. થેન્ક યુ સો મચ, તમે બંને આજે આવ્યા અને તમારી સ્કૂલને બહુ જ બધું થેન્ક યુ કે આવી સરસ અલગ અલગ તમને એક્ટિવિટીઝમાં પાર્ટ લેવાનો મોકો આપે છે. થેન્ક યુ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો જરૂરથી શેર કરજો, જેથી અમે તમારા સુધી પહોંચી શકીએ. અને આ સેમ નંબર ઉપર તમારા કમેન્ટ્સ પણ શેર કરતા રહેજો, રજિસ્ટ્રેશન પણ કરતા રહેજો. નીચે આપેલા વોટ્સએપ નંબર, ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજ પર તમે મેસેજીસ કરી શકો છો. ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.